ચૈતર વસાવા માટે આ ભાઈ ખુલ્લેઆમ શું બોલી ગયા? ચૈતર વસાવાના સપોર્ટની અંદર વિડીયો થયો છે વાયરલ. વિડીયો જોઈને તમારા પણ હોશ ઉડી જવાના છે. કરણભાઈનો વિડીયો વાયરલ થયો છે, તમને બધા લોકોને આગળ 2 મિનિટની અંદર બતાવવા જઈ રહ્યો છું. એની પહેલા ખાસ કરીને બધા લોકો કાન ખોલીને સાંભળી લેજો, કારણ કે ચૈતર વસાવા જો તમારા માટે હંમેશા લડત લડવા માટે મેદાનમાં આવ્યા હોય ને, તો આજે ચૈતર વસાવાને સપોર્ટ કરવા તમે મેદાનમાં આવો. આજે તમારો વારો છે. દર વખતે ચૈતર વસાવા બોલે છે, હવે તમે બોલો અને ચૈતર વસાવાને જેલમાંથી બહાર કાઢવા માટે મદદ કરો. કારણ કે ચૈતર વસાવા હંમેશા આદિવાસી સમાજના લોકો માટે લડતા આવ્યા છે, હંમેશા સવાલો ઉઠાવે છે, હંમેશા લોકોના સાથે રહીને ચાલે છે. અને ચૈતર વસાવા તો આદિવાસી સમાજના લોકોને જ્યારે પણ જરૂર પડી છે ને, ત્યારે આવીને ઊભા રહ્યા છે અને ખુલ્લી આમ લોકો માટે બોલી જાય છે. ગમે તે હોય પછી તેની સામે બોલવા માટે ચૈતર વસાવા હંમેશા ડરતા નથી. પરંતુ કરણભાઈનો વિડીયો વાયરલ થયો છે, બસ તમને બતાવવા જઈ રહ્યો છે. તે ભાઈ જે કહ્યું છે ને ભાઈઓ, આ ભાઈની વાત 100% હાચી છે. બસ બતાવવા જઈ રહ્યો છું. પરંતુ એની પહેલા ચેનલમાં પહેલી વાર આવ્યું તો સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયોને શેર કરી દેજો. કારણ કે રેગ્યુલર વિડીયો જોશો, સબસ્ક્રાઇબ નથી કરતા, જલ્દીથી સબસ્ક્રાઇબ કરો. કારણ કે ચૈત્ર વસાવાના તમામ અપડેટો તમારા ભાઈ તમારા માટે લાવવાનો છે. સબસ્ક્રાઇબ કરી નાખજો. ચૈત્રભાઈ વસાવા ગુજરાતની અંદર આદિવાસી સમાજની અંદર એક એવું નામ કે જેને સૌ લોકો પ્રેમ કરે છે. કોઈ પણ લોકો એવા નથી કે ચૈત્ર વસાવાને હેટ કરતા છે, કારણ કે ચૈત્ર વસાવા હંમેશા આદિવાસી લોકો માટે બોલે છે, હંમેશા આદિવાસી જનતા માટે સવાલો ઉઠાવે છે. હંમેશા ચૈત્ર વસાવા ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર આવનારા ટાઈમની અંદર આદિવાસી સમાજના લોકો માટે કેવી રીતે મિત્રો વાત કીધો વિકાસ થઈ શકે આવું બધું વિચારે છે. અને છતાં ચૈત્ર વસાવાને જેલમાં નાખી દેવામાં આવશે. વર્ષની અંદર એકવાર તો જેલમાં જાય ને જાય. કોણ જાય? ચૈત્ર વસાવા. શા માટે જાય? ખબર નહીં. ગમે એ ગુનાની અંદર ચૈત્ર વસાવાને જેલમાં નાખવા જ પડે. ચૈત્ર વસાવા માટે કરણભાઈ શું બોલી ગયા છે? સૌ પ્રથમ વિડીયો જો શેર કરી દેજો. ભાઈની વાતથી કેટલા લોકો સહમતિ રાખે છે. હું તો ભાઈ ખુલ્લેઆમ ફૂલ સપોર્ટ કરું છું ભાઈને અને ચૈત્ર વસાવાને. જો વિડીયો જો. ચૈતર વસાવા કેસમાં જે માત્ર ને માત્ર 20 દિવસનું બાળક અને જેલ પર જઈ લીધી, અને શરમ આવી જોઈએ જે આવા અધિકારી લોકોને કે જેને કેસ કર્યો છે ને, એને પણ એટલી શરમ આવી જોઈએ કે બીજા તો ઠીક છે, ચૈતર વસાવા ઠીક છે સહન કરી લે, પણ આ છોકરાનું શું છે? આ ન્યાય ઉપર ભરોસો ઉઠવાની વાત છે.